आपके सामने यहाँ होगा वही जो आपने पहले कभी देखा नहीं। द स्काई किंग producing hand money and the run of rupee. લાઠીની સુરી છાતી ઠોકીને કહું છું કે તાકાત નથી પાકિસ્તાનના બાપની આપણી ભારત માતાનો એક વાળ વાતો કરી શકે તો આપણા ટુકડાઓ કેવી રીતે થાય? ઇમ્પોસિબલ છે. 1 2 Ultimate cutting in Indian magic history. The bicycle mystery. The bicycle mystery. Yes, come on. टूटे हुए पैमानों में कभी याम नहीं आता, दिल के मरीज को कभी आराम नहीं आता। दिल तोड़ने वाली लड़की इतना तो सोच ले कि टूटा हुआ दिल कभी किसी के काम नहीं आता। सारे अरमान थे, एक तरफ था वीराना तो एक तरफ शमशान थे। राह चलते 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 आई चंद हड्डियां पांव के नीचे, तो उन हड्डियों के ये बयान थे, अरे मुसाफिर जरा संभल कर चल, हम भी कभी तेरी तरह एक इंसान थे। जब एवं जो खतरनाक खेल આજથી હજારો વર્ષ પહેલાની વાત છે. ભીષ્મ પિતામહ પોતાની ઈચ્છા મૃત્યુના કારણે મહાભારત યુદ્ધના અંત સુધી બાણશૈયાઓના પર જીવંત રહ્યા હતા. એવી રીતે બાણશૈયા એટલે પેશ કરવા જાઉં છું, પણ આ બાણશૈયા કોઈ તીર કમાનમાંથી નથી બનેલી. જે રીતે આપણા ઋષિ મુનિ યોગા સાધના દ્વારા પોતાના શરીર ઉપર પ્રભુત્વ મેળવીને વર્ષો સુધી આ રીતે હવામાં સ્થિર રહી શકતા હતા. એવો જ એક અદભુત અને કલ્પનીય પ્રોગ્રામ ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા. જાય તો પણ જાદુગર ચુડાસમાની માસ્ટરી છે, તમે બીજા કોઈ જાદુગર પાસે નહીં જોઈ શકો. આપના સમક્ષ પેશ કરો સ્ટીલ બોડી ઓફ મેન ઓન ફાઉન્ટેન. कमाल कागज की एक नाव बनाई, उसे छोड़ी गंगा जल में, धर्मी धर्मी पार उतर गए और सारे पापी बह गए जल में।
खरीदी तोड़ देती है जो रिश्ता खास होता है, पराए भी अपने होते हैं जब रुपया पास होता है। पेश करो सुंदर मजाની આઈટમનું નામ છે ધ ડ્રેન સિલ્ક. ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા આઈટમનું નામ છે લાઠીની સૂળી. चढ़ा दो इसको सूली पे. લાઠીની अरे भैया ये तो मर गया, ये निर्दोष है, इसको फिर से जिंदा करो, निकालो. थैंक यू वेरी मच. आंखें बंद करो तो सपना भी उसी का हो, मर भी जाओ तो कोई गम नहीं, लेकिन कफन के बदले अगर रेशमी दुपट्टा उसका हो क्या. Producing hand money and the run of rupee. આઈટમનું નામ છે ધી ચેન મિસ્ટ્રી. દર્શક મિત્રો, આ બે ભાઈઓ ભેગા મળી અને મને આ લોખંડના થાંભલા સાથે જે રીતે મોહમ્મદ છેલ્લે બાંધી દેવામાં આવ્યા હતા એ જ રીતે બાંધી દીધો છે. એ જ ખેલ ફરી એક વખત. યસ, રેડ 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 રેડ.
Yes, Mr. Abadaba Jabba. Yes, Mr. Shakti Singh. और आपके सामने यहाँ होगा वही जो आपने पहले कभी देखा नहीं. The Sky King. 1000 કિલોનું અવળું મોટું વિશાળ હેલિકોપ્ટર. મિત્રો તમારા માટે સ્ટેજ ઉપર સેકન્ડના સાઈડના ભાગમાં પેશ કરી બતાવ્યું. આ કોઈ રમકડામાંથી બનાવેલું હેલિકોપ્ટર નથી. 1000 કિલોનું વજન, જેની ઊંચાઈ 8.5 ફૂટ, લંબાઈ 24 ફૂટ, જેનું પૂછડું અમારા બાડાબા જબા સુધી બહાર નીકળ્યું છે. અવળું મોટું હેલિકોપ્ટર વિચાર કરો. 4 થાંભલાની વચ્ચે ક્યાંથી લાવવું હોય તો અશક્ય વાત છે. બધું ભાંગી જાય, તૂટી જાય, અસ્તવ્યસ્ત થઈ જાય. તમને ખબર પડી જાય કે ભાઈ અહીંયાથી હેલિકોપ્ટર આવ્યું લાગે છે. પણ અમારા હેલિકોપ્ટરના પાયલોટ જો બેઠા અંદર બેઠા બેઠા ખીખી કરે છે. બહુ હોશિયાર અને કાબિલે તારીફ માણસ છે. પોતે અમેરિકાથી રિટર્ન છે એવું મને કહેતા હતા જયારે નોકરીમાં આવ્યા ત્યારે. પછી ખબર પડી કે આને હીરોના નથી આવડતું. પાયલોટ નીચે આવો. વાહ, ધ હેલિકોપ્ટર પ્રોડક્શન. इश्क के अलग अंदाज होते हैं, इश्क के अलग अंदाज होते हैं, खुली आंखों में भी हंसी ख्वाब होते हैं. जरूरी नहीं हर गम में आंसू निकले, क्योंकि मुस्कुराती हुई आंखों में भी सैलाब होते हैं. फर्स्ट टाइम इन इंडिया आइटमનું નામ છે હીરો થ્રુ હ્યુમન બોડી. 40 કરતા પણ વધારે લોખંડના ભાલા જો એકી સાથે કોઈ પણ માણસના શરીરમાંથી આરપાર કરી નાખવામાં આવે, માત્ર ભારત દેશના નહીં વિશ્વના બધા ડોક્ટરો ભેગા મળીને માણસને જીવતો ન કરી શકે. એનું કારણ છે 1 ઇંચનો ડાયામીટર. 40માંથી એક પણ ભાલો આરપાર નીકળે તો માણસના શરીરનું શું થાય એનો એક નાનકડો નમૂનો બતાવું. ચલા घुमाओ. यस, फास्ट निकालो, जल्दी खोलो. अब कि फिजाओं पे असर तो हवाओं का होता है, फिजाओं पे असर तो हवाओं का होता है, मोहब्बत पे असर तो अदाओं का होता है. कोई ऐसे ही किसी का दीवाना नहीं हो जाता, कुछ तो कसूर इन दो निगाहों का भी होता है. સામે બેઠેલા લોકોનું કીધું માની લો પેપર છે આપણું પણ હિન્દુસ્તાન છે, હિન્દુસ્તાનના ભાગલાઓ કરીને પડ્યા. આના ઉપર મારે વાત કરવી હતી. સૌથી પહેલા 1525માં મોગલોનું આક્રમણ થયું. હિન્દુ રાષ્ટ્ર ઉપર વિદેશી આક્રાંતાઓના આક્રમણના કારણે અચાનક હિન્દુસ્તાનની સંસ્કૃતિ હિન્દુ અને મુસલમાનના નામ ઉપર તૂટવાની શરૂઆત થઈ ગઈ. ભારતના બે ભાગલાઓ પડવાની શરૂઆત થઈ ગઈ હિન્દુ અને મુસલમાનના નામ ઉપર. ત્યાર પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી, મસાલો વેચવાના બાને 1600 સાલમાં 1757માં બંગાળમાં લડાઈ થઈ, પ્લાસીનું યુદ્ધ, સિરાજુદ્દૌલા લડાઈ હારી ગયા. પરિણામે મુઠ્ઠીભર અંગ્રેજોનો આપણો દેશ ગુલામ બની ગયો. અંગ્રેજોએ ભારત ઉપર શાસન કરવા માટે